ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જશો। અને આજ તો જો અમારે ને સવારમાં ગામમાં જવાનું હતું। આજે માટી ને એવું બધું ભેગું કરવાનું હતું, પણ બધા કહે કે અહીંયા કોઈ બાયું ગામમાં હજી આવી નથી સમાજે, એટલે અમે ના ગયા અને નાહી ધોઈને તૈયાર તો થઈ ગયા હતા। અને અત્યારે છે ને અહીં જો ટાંકો ભરવા આવ્યા હે, અને જો વડામાં વાં ઊભા હે, અને જો આ બેન ગુડ મોર્નિંગ આ બેન અહીં નડી દેવા મને ઊભા હે। અમે અને આ બધું હણઘાર ઉતાર લઉં તો થાય ને ટાંકામાંથી। હાલો તો નડી લઈ લઉં પેલા, શું થા પુગાઈ જા। જો તો આવા હાંધા હલાડિયા છે, અહીં વાડીમાં આવા હાંધા હલાડિયા છે ને, હાલતા જ હોય આ બાજુ, એટલે આવા હાંધા હલાડિયા હે। અને જો આપણી વાડી અહીંયાથી કેવી દેખાય હે, અને આ બધું જો જારો ઢાંકણું ખોલવાનું બાકી। અને જો આપણી વાડી હે ને આટલા ઝાડવા હે અહીંયા ફરિયામાં મસ્તી। હાલો બેન મસ્તીનો રસ્તો બનાવી દેજો, તો અમારો રસ્તો બને બહુ ખરાબ છે અમારી વાડી આવવાનો, એટલે બનાવી દેજો। હાલો જો આપણો ટાંકો છે ને ભરાઈ ગયો છે। હવે આપણે છે ને ટાંકામાં પાણી આવી ગયું એટલે આપણે કપડાં ધોવા નાખી દઈ। બધા નાખી દીધા ને રાધુબેન? આમાં બાકી રહી ગયા? અહીંયા તો નાખી દીધા ને બધા? હાલો તો આપણે ચાલુ કરી દઈએ, અને કપડાં બધા નખાઈ ગયા। ચાલુ જ છે તો વેલું તો કે ને કે મને શોર્ટ આવી આમાં। હાલો આવી ગયા ને બધા? કરી દો જો આપણે મશીન કરી દીધું હે ચાલુ, અને અહીંયા બતાવે હે 38 મિનિટ, 38 મિનિટમાં ધોવાઈ જાય। ગેંડીના નળમાંથી જો ડાયરેક્ટ કનેક્શન લીધું, કેવો જુગાડ કર્યો જોઈ લ્યો। અને અહીંયા ડાયરેક્ટ હું સાંજે કહેતી હતી ને પાણી અહીંયા બધું જો નીકળું હતું અહીં હેઠું, એટલે આપણે પહેલેથી જ આજ વ્યવસ્થા રાખી દઈએ અહીંયા, નકર આજે બધે રેલમ સેલમ થાય। જોકે આમાં ધૂળ હમણાં બહુ ઉડે છે, એટલે કાલ ત્યાં દિવસના ત્યાં પાણી એવા સારું સાઈટું હતું, એટલે આમ કહે છે ને આમાં સાટી દઈ ધૂળ ના ઉડે। ધોળાનું નહીં, અમે અહીંયા નાખ્યું આમ કહે ને આ બધું ધૂળ બેસી જાય। હા એટલે આમાં નાખી દીધું સવારે તો। ચાલો છે ને કપડાં તો મશીનમાં નાખી દીધા, એ તો ધોવાતા હતા, અને આપણે હું ને રાધુબેન છે ને આવી ગયા છીએ વાડી જોવા માટે। જો ધાણા આવા હે, ક્યાંક ક્યાંક ખાવ વચમાં હાવ ક્યાંક ક્યાંક પારવા દેખાય નહીં રાધુબેન? પારવા બહુ દેખાય છે વચ્ચે, સરખા નથી બધાય। એ તો કહું આમાં અહીંયા જો અહીંયા વચ્ચે છે ને વધારે ખાલું હોય, પણ મને એવું લાગે ના પણ વાંહે વચ્ચે છે ઘણી જગ્યાએ છે એવું, નકર અહીંયા છે ને ઓલા નાખ્યા હતા ને ભર્યા, પણ જો કે કાઢ્યું હોય તો એવું હોય, કાંઈ આ હલર આખ્યું હોય ને તો વળી હલરની જગ્યાએ ગેસ નાની થાય, ઓલા વરોણા ઉપડી પડે। ખડતા કેવું ખડ દેખાય આમાં? ખડતા ઓછું છે, બહુ તો નથી દેખાતું, દેખાતું નથી, ક્યાંક ક્યાંક બીજા સોટા દેખાય છે રોગા, પણ ખડતા એવું બધું લાગતું નથી। આની બધી નેદી લીધું લાગે, અહીંયા તો એટલા મૂક્યું જ નથી, શું થયું? કઈ ગયું હોય તો રમજાડે ઓલે ના તાલ પડી જાય માથામાં એવું લાગે, વચ્ચે તાલ પડી છે નહીં। અહીંયા આપણે જો માંડવી કાઢી હતી, ડૂસો તાજ ફેર હાવ જો આ ડૂસોથી માં જોતા હાવ કારો મસ્ત છે। અને અહીંયા બધું જો તમને દેખાય છે ને, અમારા વાડીની બાજુમાં આવી જાય છે ફોરેસ્ટ। ફોરેસ્ટ છે
અહીંયા કાલે ભીંસ તોડાવીને આવી હતી ને તે જ્યાં ખાતી હતી ભીંસ એટલામાં ખાઈ ગઈ ધાણા. અહીંયા જો અહીંયા પારવા અહીંયા એટલામાં પારવા ઉઈ ગયા. ઓહો આ ગુંદરીને બિસારીને શું થયું હોય રાધુબેન? ખાવા સાચી વાત છે, ખાતર ના મળ્યું એમાં આ બધું થાય છે. તો સારું એમ કયો ધાણા વાવ્યા, જીરું વાવ્યું હતું તો કઈ આમાં જીરું વાવ્યું હતું તો હા પૂરું થઈ જાય. તમે ભીહું એટલી રાખી નથી, ન કરતા વળી એમ કે ખાતર દેજો કે અમે શું કરો અમે જ ના ભરી ઈલાબેન ને કેવું આજ ફેર કે વધે તો આવવા દેજો મારા વાલા ખાતર. આમાં બાકી કઈ થાય એમ નથી. અહીં જોઈ લ્યો જોતા હાવ હાવ પૂરું. અહીંયા તો જરાય નથી કઈ. અહીંયા ગુંજી હોય કે રોજડા બોજડા બાઠી ગયા. અમારા ફોરેસ્ટ છે ને એટલે હાવ ઓલા નીલડા ને રોજડા ને આવે ને એનું ધ્યાન રાખવું પડે. હું વિચારતી હતી ફોરેસ્ટમાં જોતી હતી ને મેં કીધું આ બોર હું બોયડીઓમાં હેક નથી આવ્યા તો હે કોકો પાયકા તો નથી ઓલા શું કહેવાય ને 12 બગામણા કહેવાય કે એવા થયા લાગે. એવા લાલ થયા હે રોગા. જો આમાં દેખાય લાલ પણ આ હોય 12 બગામણા બોર. જો આ રહ્યા. હાલો ભાઈ હે ને કોઈને બોર ખાવા હોય ને તો અમારે વાડી આવી જાય જો. અને આથલા જા રાધુભાઈને બહુ ખાધા હો આથલા. અમે તાને આથલા કઈ તમે તા શું કહેતા આમ તા આને શું કહેવાય થોર કહેવાય કે થોર કહેવાય. આ બધા જો અહીંયા અમારા આથલા બહુ છે. આમાં ડેડા એવા આવ્યા તોડવાની જરૂર છે રાધુભાઈ એકીને ખાવ. આમાં બહુ આવ્યા આપણે જોતા હતા ત્યાં હતા ને જોઈ લી અટાણે જ જો કેટલા આવ્યા. હા અટાણે આમાં બહુ હે લાલ ચોર હવે એકદમ. હું એ કહે આ ગુંદરી હાવ પથારી ભેગી. ભાઈ કોઈને ખાતર હોય તો કેજો હો ભાઈ અમારે નાખવું જોઈએ. આમાં કઈ ભેગું નહીં થાય. નખત્રું કેવાય કઈ ને અહીંયા એટલી બોયડી છે જો યાર. પાકીએ તો અહીંયા આવ્યું હોળી ઉપર અમે તમે આવ્યો ને હોળી ઉપર તો આવી જ કામ જાણી તમારે કોક ની વાડ વઈને વરી ના આવવાનું હોય તો અંગત દેરના છોકરાની જ વાડ છે પણ અમે અહીંયા આવતા રખો બોર આવ્યા હે આમાં કોક બોર ખાવા હોય તો આરી જો બોર ટાઈમ તો બધાને ભાવતા તો હોય પણ કાંટા લાગે વીણવા પડે ને ત્યાં બોર પડે છે. બાકી બોર બધાને ખાવા હું પેલા નેતી ને તે મેં અહીંયા હે ને એક લીમડો હતો અને આમાં સોમાં લીમડા ના ઓલા લીંબડિયા વાવી ગઈ પણ ઉગ્યા નહીં. જો ઉગે તો આપણે સાઈ બેવા થાય બોરો ખાવા થાય. તમે કીધું હવે મને કઈ કામ આવીએ ને નેહાન ભલે ને તડકો ખાય. નેહાને ક્યાં આવે કઈક કઈક આવે ને જો આવી રીતના કેમ આવ્યા તો અહીંયા આવીને થાકી રહી બેવા. આમાં જ કઈ વાવેલું નથી જો કઈ વાવેલું નથી. અને જો અહીંયા બધું હે ને સુવિધા આ દોરી બોરી બધું બાંધવું પડે ન કરે રોજડા હે ને કઈ રેવા ના દી. એ તો વરસાદ આવ્યો હતો ને ઉગી ગયા હે માંડવી આજ ફેરે વરસાદ છે ને વીણાની ના વીણાની આયરો થઈ ગયો. આમ એમ થાય કે કઈ પાછી વાવી પડી તો હજી તો માથે માથે અમે થોડીક વીણી લીધી હતી મોકે અમારે વેકેશન હતું. માથે માથે તોય વીણાઈ ગઈ હતી સારું થયું નકર તો આમાં જોવા જેવું હોત બધું. ધાણા દેખાય ને માંડવી દેખાત. અને અહીંયા જો આગળ હે ને અમારે પીર દાદા હે અહીંયા તો જ્યાં તમને દેખાતી હશે અમારી વાડીને હેઠે અહીંયા છે. અહીંથી બધું જો ફોરેસ્ટ. અને જો અમારું ઘર છે ને જે દેખાય અહીંયા શેક છે. અને આ આપણી વાડી. અને આ રાતુબેન બોર બહુ ખાધા નહીં હોય તો ખાઈને પાકેલા હોય તો. અને અહીંયા છે જો પીર દાદા. પણ અહીંયા હે ને અમે ધજા તા ચડાવી પણ ધજા હે ને બાવડામાં અટવાઈ જાય ને એમાં તૂટી જાય. હજી તો હમણાં જ ચડાવી હોળે ચડાવી છે. હા હોળે ચડાવી પણ અહીંયા શું ઓલા રોજડા ને બોજડા ને કઈ રહેવા ના દે. જો તમને કોઈને હે ને આ દેશી દવા કહેવાય છે અને આનું નામ
મામે જોશે હા કડવો હોય આવો પણ આ તમે રોજ સવારે નૈણા હે ને આની ભૂકી કરી અને સવારે 1 ચમચી પીતા જાવ ને તમને કોઈ દી તાવ ના આવે. વાહ જો ભાઈ આયુર્વેદિક દવા હો આ જોઈ લેજો આ અને મામેજો કહેવાય મામેજો. આ દવાનું નામ મામેજો ખોડે આને આમ જારી. ખોડ કેતા હોય ખબર ના હોય પણ એને મામેજો કહેવાય. જો આ બધું મામેજો છે આ એક હા. હા અમાર માં ખૂબ પીતા એને કોઈ દી તાવ નતો આવ્યો. અને ગેસ ને એ બધી તકલીફ દૂર થઈ જાય કા હા. ગેસ કબજિયાત ને એ બધું દૂર થઈ જાય. જો ભાઈ આ દેશી દવાઓ હાલો આપણે પીડાડન પગે લાગી લઈએ હવે. હાલો રાધુબેન બોરતા આપણે મળ્યા નહીં હવે છે ને થોડીક ધાણા ભાજી ખાઈ લઈ. જો અહીંયા છે ને આપણે વાવીથી અહીંયા પાણી આવે છે અને હાલો આપણે થોડાક ધાણા ખાઈ લઈ. ધાણા ભાજી ધાણા ભાજી ઘરની ધાણા ભાજીની સુગંધ કેવી અસલ આવતી હોય ને આપણે ઓલી વેચાતી અમે વાહ લઈને રાધુબેન એમાં હો સુગંધ જ ના આવે આવી આમાં અસલ આવતી આપણી ઘરની ધાણા ભાજી. લોકો ધાણા ભાજી હાલો ખાઈ. હું 2 દિવસ થયા હું કહું રાધુબેન હું કહું ઓલા બિસાના આવો કેવી ટાઈટ પડે ત્યાં ગીમ રહેતા હે ને કેમ એની ઝૂંપડું બનાવ્યું મારે આવું તો જોવા આજ પછી હું હાલો આપણે જઈ જોઈ આવી જો અહીંયા રહી હે ટાઈટ કેવી પડતી આપણે અંદર રૂમમાં એટલી ટાઈટ પડે ત્યાં ટાઈટ નહીં પડતી હોય બધાને જતા હા બધા એને હે ને ટેવાયેલું હોય બધા એટલે એને હાલે બધું. આ લોકો હે ને આપણે આ ચણાની ભાજી નાખે એ લોકો હે ને ચણાની કોરની ભાજી જોઈ લે બર્તન વીણી એવા ને આમ બધું વાસણ ને બધું ઉલરે અત્યારે કામ કરવા વહી ગયા. જો લે મોર પીસ રાખ્યું કેમ બાકી શું કહ્યું આ ચણાની કોર હોય ને એની ભાજી ખાઈ બનાવી. હે હા એની જ વાવ્યું લાગે. હા આ બધું બકાલું એનું વાવવાનું ગુવાર ને મેથી પાલક ને રીંગણી આપણા કરતા તો સારું મકાન આવે આપણાથી હા જ બકાલું કરી જાય આપણે તો કરી જ નહીં. કે લેવા ના જાઉં ગામમાં ઘણી એને પણ નિસર્ગન 35 દિવસ કરવાનું હોય. હા એને રોજનું રોજ લેવાનું હોય પછી રોજનું રોજ ત્યાં કેમ ઘણી લેવા જાઉં કામે જાઉં કે એ બધું લેવા જાઉં ગામ કરવા જતા હોય તો બકાલ લેતા આવે ન કરતા હું. હાલો હવે છે ને આપણે જો પુષ્પાબેન છે ને એની થોડીક મસ્તી કરી લઈ અને જો આ પુષ્પાબેનની ઝૂંપડી છે પણ પુષ્પાબેન કોઈ દી નથી આવતા હો અહીંયા હવે એને બોલાવવા જો હે ને કે હાલો ધાણા બાણા ને દઈ જાવ હે ધાણામાં કેવું ખડ હે તને કે પુષ્પાબેન ને બોલાવી લઈ આપણે નેદવા એમ કે હાલો ભણજો પછી એમ કઈ હા ખડ ન દેખાય તો આને તો ધાણા બહુ કઈ આપણી વાહે વાવ્યા લાગે આને કાં જાય મને ખબર નથી. હા વાહે વાહે જો તો આવડા થયા હજી બહુ એ બધા બાકી છે એમ કઈ ખબર અહીં બાકી છે કાપુ કઈ નહીં હતા ને એટલું બાકી લાગે આમ પણ ધાણા તો એવા બધા કઈ થયા નથી હજી ઓલામાં એટલા પડું સારું હે ને એમાં થયા હશે એટલા પડા કરતા. અને અહીંથી જો ફોરેસ્ટમાં જવાનું કેડી લાગે મેં તો હું તો પહેલી વાર આવી આને આવી જ નથી કોઈ દી. કેડી કા લોકો કરી હશે ઓય હા મજૂર માણસો હે ને એની કઈ આ તો જો મસ્ત બાવડા સીન બાકી માં આવ્યો ભાઈ કોઈને પ્રી વેડિંગ શૂટિંગ કરવું હોય ને તો અહીં આવજો. મોડું થઈ ગયું વેલું કહેવાય ને હજી મામેનો બાકી છે હજી પ્રી વેડિંગ શૂટિંગ કરવા હે ને આવી જજો અહીંયા. તો અહીંયા બહુ મસ્ત લોકેશન એકદમ મસ્ત સીન આવે હો રાધુબેન તમને લોકો આયલા જોઈ લ્યો આમ સીન કેમ આવે તમને અમે અમારું ફોરેસ્ટ બતાવી તમે ફોરેસ્ટમાં તમે તો ઠીક હું હલવાઈ રહી એમાં આપણે જોઈને રાખે ને ધાર માથે ચક્કર મારી આવી અમારે બગીચો છે રોજડા બોજડા હોય નહીં હો અહીંયા ગયા રોજડા ના હોય રોજડા અવાજ આવે છે કંઈક આપણે હેરાન ના કરે. અહીંયા તો પીલુડી બહુ છે ને પીલુડા એવા આવ્યા અમે જો પેલા આગળ તમને લોગમાં મેં એક વખત કીધું હતું હું રાધુબેન ને બધા કંટોલા વીણવા ગયા હતા ત્યારે તો પીલુડાનું કીધું હતું એ પીલુડાને જો આ રહ્યા આમાં ઘણા પાકી ગયા હો અટાણે જો આ રહ્યા. હાલો જો આ ફોરેસ્ટ હું રાધુબેન બર્તન વીણવા આવ્યા કે જોવા આવી કેદું હમણાં વરદી થઈ ગયું ફોરેસ્ટમાં જવા નથી જોવા અહીંયા હે ને ખરેખર નજારો હજી તો જોવો સેટમાં ધાર એમ તો બહુ ઊંચી છે આમ ઉપરથી નજારો લે મસ્ત આવે બધો ઉપરથી નજારો એકદમ મસ્ત આવે ને ચોમાસામાં બહુ અસર લાગે ને સમાહે ત્યાં બહુ આવે આપણે હે ને તમને બધાને ચોમાસામાં અહીંથી નજારો એકદમ દેખાડ્યું બહુ મસ્ત અહીંથી વ્યૂ આવે એકદમ જો આમ ઉપર ચડી ને ત્યાંથી અઠાણે અહીંયા તો બધું આડું આવી ગયું એટલે આમ કંઈ દેખાતું નથી
બાકી આ લોકેશન હે ને બે એવા મસ્ત હે, બાકી અહીંયા આવી જજો તમે એકવાર પ્રી વેડિંગ શૂટિંગ કરવું હોય તો. અને જો પાછું અહીંયાથી થાંભલાનું વચ્ચે એવું શૂટિંગ આવે છે અસલ. એટલે અહીંયાથી હે ને જો વચ્ચે થાંભલાનું એવો મસ્ત વ્યૂ આવે છે. એટલે તમારે હે ને પ્રી વેડિંગ શૂટિંગ કરવું હોય ને તો હું પૈસા દઈને જાઉં નહીં તમારે બીજે, અહીંયા ફ્રીમાં અમે કરવા દે, હું આવી જાયજો. જો આપણે ને ઘરે પહોંચી ગયા, આખી વાડીને ઘૂમરું મારી, અને રાધુબેન કે હું થાકી ગઈ બોલ. એટલે આયલા નથી કોઈ દીધ પત્તા કરે એટલા મને હોવ જો આમાં બકાલું એવું હે. અને જો અમારી પ્રાગવડાનો સાયો એટલો મસ્ત અહીંયા આવે છે, જો બહુ મજા આવે. પ્રાગવડાનો સાયો બહુ અસલ હોય ના, ઉનાળે તો અહીંયા બહુ મજા આવે. પણ જો કે લૂ આવતી હોય હા, સાયો એવો ને એવું પણ લૂ આવે, પણ સાયો એવો ને એવો મજા આવે બેસવાની સાઈ. હાલો તો આપણે ફાઇનલી ઘરે આપણે પહોંચી ગયા છીએ. હવે કંઈક જમવાનું બમવાનું બનાવી, કેમ કે વાગી ગયા છે 11:30. ગામમાં તો આવે બપોર પછી જાહું તો જાહું એવું હે, બાયું એવી હે તો. ચાલો જો અત્યારે 12 વાગવા આવ્યા છે અને આપણે બનાવી રહ્યા છીએ શાક. રીંગણાનું શાક બને છે અને અહીંયા જો 12 વાગે ચા પીવાય છે અને માંડવી ભેગી ખવાય છે ને ચાય પીવાય નાસ્તા ને ચા બધું ભેરું છે. અને પાછું બોલો આવું પહેલી વાર સાંભળો, કોઈ દી સાંભળો નથી આવું. કોઈ નહીં કરતું હોય. આ માંડવીનો નાસ્તો કરે બોલો. અને ચા 12 વાગે પીએ છે. જો અત્યારે 12 વાગ્યા, 12 વાગે ચા પીવો તમે ખાવો હું તો 12 વાગે ચા પીવો ખાઈ લે. 12 વાગે ચા, 1:30 વાગે જમવાનું, 2 વાગે સુવાનું. તમારા બધું કટીમ છે બેન, તમને ના પડે. અમારે તેલ થઈ ગયું અહીંયા, અમારે શાક બનાવવાનું. ચાલો જો વાડીમાંથી આવ્યા તો કપડાં તો બધા ધોવાઈ ગયા હતા, પણ આપણે કંઈ શાક વઘારી લઈ પછી કપડાં સૂકવશું. તો શાક વઘારી લીધું અને હવે હું હાલો કપડાં સૂકવી દઉં. એટલે જો આ બધા કપડાં અત્યારે બપોરે 12 વાગે બોલો સૂકવા હે. હવે હાન થાય તો સુકાઈ જાય તો સારું છે. બધા જમવા ને રાધુબેને જો ચટણી બનાવી મસ્તીની સ્પેશિયલ ચટણીઓ, રાધુબેનની સ્પેશિયલ. તમારે કોઈ બનાવે ને તો રાધુબેનને બોલાવી જજો. ભજીયાની ચટણી હે, બીજું ત્યાં બુંદી નહીં, બુંદી બનાવો ને? હા બુંદી બનાવે છે. બીજું મને કંઈ યાદ નથી આવતું અત્યારે. અને હાલો છાશ થઈ ગઈ, માખણ કાઢે એમાં જો. અને આ છોકરી લુંદા લુંદા માખણ ખાય નહીં. હાલો બધા જમવા. અને રાધુબેન તમે કહેતા હતા ને એવું શાક થયું, આ રીંગણાનું શાક પણ ઓરા જેવું. હાલો અમે છે ને આજે મોટે પાયે કામ ઉપાડ્યું છે અને આ ઓલા બધા વિડીયો નથી ઉતારતા કરાચી પાકિસ્તાન વાળા, એવા એક બેન આવ્યા. કહાં સે આયે હો, કહાં સે આયે હો આપ? हम बहुत दूर से आए. कराची पाकिस्तान से नहीं आए ना? अच्छा तो ऐसा છે. હાલો અમે હે ને વાહિંદાનું કામ ચાલુ કર્યું છે અત્યારે, અને સૂરજ હાથમાં એ વિડીયો મારે તમને બતાવવાનો છે આજે. कहाँ भाग रहे हो? पाकिस्तान से आई है ये लड़की. हम ऐसा कोथरा ढूंढते हैं. અમારે થોડા ઘણા વધારે જ વાહિંદા કરવાના છે એટલે કોથરાની જરૂર પડે. લોયું નહીં હાલ, લોયો અમારે હાલે જ નહીં. જો અમે બળતું બે કેવા બાતે છે. રે ભાઈ ખમા ખમા ખમા. એ જોઈ લે આની
હું પાડ્યું છે હે હું પાડ્યું હે આવે રમતું હોય કોઈ કદર લઈ જાય ખબર ના પડે આમાં તમને આખું ગામ જો હે આમાં બાજજો નહીં આવે બાજજો નહીં પાઉં ખવડાવ્યા ખબર નથી તમને આવું હારું હારું ખવડાવી તો બાધો હો હાલો જો તમને બધાને એમ થતું હોય કે આ બે શું કરે છે કયો ન્યુ પણ અમે શું કરતી હતી ખબર જો તમને ખબર છે કે કમોસમી વરસાદ થયો તો એટલે હે ને મગફળી બધી આપણી પલળી ગઈ હતી એટલે એનો ભૂકો કે ડૂસો તમે જે કહેતા હોય જો એ બધો હળી ગયો હતો એટલે જો આ હળેલો ડૂસો હે ને એનું કાંઈ નહીં આપણે ખાતર કરવાનું છે હવે ખાતરમાં જ કામ આવે એમ છે કાં રાતું ભાઈ એટલે અમે હે ને અમારે બળતું બાંધી અહીંયા પાથરી દીધું તો બધું હા શિયાળો રહ્યો એટલે બધું હા એટલે અમે જો બધું પછી વાહિંદા ઘણા દિના ભેગા થાય ને પછી આ ભૂકો પાથરો એ કંઈ કાયમ ન કાયમ પાથરીને કાયમ ને કાયમ ના નખાય હા એટલે ઘણા દિવસ થઈ ગયા પછી અહીંયાથી બધું જો સાફ કરતી હતી અને બધું ઉકેડામાં નાખી દીધું અને પાછો આ બધો ભૂકો હળેલો છે ને એ અમે પાથરી અહીં અત્યારે હો વળી એમ થાય કે એટલે અઠવાડિયામાં થઈ જતો હળી જતો એટલે અઠવાડિયું થાય ત્યાં પાછો હળી જાય એટલે વળી પાછું આ બધું નાખી દેવાનું એટલે રોજ રોજ વાહિંદા કરવાની કાંઈ નહીં અને આ ભૂકો હવે કંઈ કામ આવવાનો જ છે નહીં માલને મોઢે જવાનો છે નહીં એટલે આપણે આ ભૂકો નાખ દઈએ હળી ગયેલો અને તમારે જો આમ થયું હોય તો આ ભૂકો હે ને બધું નાખી દેજો ખાતરમાં તા કાયમ આવે આમ તા કાયમ નહીં આવે હાલો તો હવે આજ ત્યાં રાધુબેન બહુ થાકી ગયા કે હાવ વટાણે તો હાવ ટેટી અમારી પાકી ગઈ છે અને હા કાલે અમારા ગામમાં છે પાર્થિવેશ્વર મહાપૂજન છે 1,51,000 કા 1,51,000 શિવલિંગ બનાવવાના છે અને એની પૂજા કરવાના છે એટલે કાલ સવારમાં અહીંયા જવાનું છે અને આજ તો હા કાલે શિવલિંગ બનાવવાની છે પરમદી પૂજા થશે હા એટલે કાલે અમારે બધાને શિવલિંગ બનાવવા જવાની છે એટલે અમે જવાનું છે કાલ તો માં ને એ બધા 5 વાગ્યામાં વયા ગયા છે કેટલા આપણે કાલના વિડીયો કીધું તું કા 10:30 જેવું થયું હતું કા 10:30 વાગે છે આવ્યા હતા આજ તો જો એ ઘરે છે એટલે અત્યારે જો અહીંયા ટંકોરી સંભળાય છે ધૂપ દિવાળી કરે છે અને આજે શેતી વાંધો નથી થોડું ઘણું એ અહીંયા કરી દે છે એટલે અમે આ બધું કામ ઉપાડ્યું છે અત્યારે એટલે હાલો બધું કરી રહ્યા થોડુંક કામ બાકી છે હાલો જો ને આપણે રોટલી કરી લીધી છે અને હવે છે ને અમે આજે બનાવી છીએ અડદિયા જો આપણે છે ને લોટ સારી નહીં અને અહીં રાતુબેન હે ને એ જો આમાં ગુણ તરે છે ઘીમાં સ્પેશિયલ ઘીમાં કેટલી લઈને જ બેઠા અમારે દૂજાણું નથી બેન જરાક હો માપે મેળે રહેજો ખાઓ પીઓ ને જલસા કરો સાચી વાત છે અને માતા એમાં અડદિયા ખાવાના હે માંડવી નાસ્તો કરવા માંડે અટાણે નહીં ખાવા અટાણે લીધી માંડવી એમ નહીં ખાય ને પછી માંડવી ખાતા હોય બધા અને તમે ખાતા મોર ખાઓ આપણું કામ તો ચાલુ જ છે હો અહીંયા વળી કોક કહે કે આ કંઈ કામ કરતી નથી હા ખાઈને કાંઈ એમ થોડીક ખાવાની એમ ખવાય હાલો જો આમાં હે ને અડધી હલવાઈ ઘી જેવું નાખી દીધું આમાં બરી જા હો આમાં નાખ દો આમાં નાખ દો લોટ હલાવજો આમાં નાખ દો તમે લોટ નાખો ને એમાં
દેખા હે તારાથી બેગ છે ગુણના પાછી કઈ નથી કાઢ નાખી આમાં છે કોકો બળી ગઈ ને. ભલા પાછું એ નીકળો ના હોય ને ઓલા આવ્યો નહીં આમાં સમસામાં ઈ જરાક ગુંદ જરાક બે રહી ગયા શિયાળામાં ભાઈ અડદિયા હે ને એકદમ હેલ્ધી કહેવાય રાધુ બેન તો ક્યાં ઘરે બેઠા હે હાય સુગંધ બહુ અસલ આવવા માંડી છે હો આમ બહુ મસ્તી સુગંધ આવે બાબા કેવી આવે એમ આવો આવશે હજી હેકાવ તો આમાં બહુ હા હવે કલર મસ્ત દેખાય જો આમ દેખાણ જલ્દી કરો અમને મોટા પાણી આવે ખાવાનું મન થયું ઈ ખાવા હે અગડી ને હવા મોટા એમ ના આવે. પાણી તમે થોડોક એટલે હાલો આપણે તો હેક આમાં લાગે લાલ ના પાપડ હેકવાના હે અમારે તો ચલો તો અડદિયા થઈ ગયા છે તૈયાર અને જેને ખાવા હોય એ આવી જાજો પૂરા ના થાય એની પહેલાં પહોંચી જાજો પછી કહેજો નહીં કે કીધું નહીં અમને અને ચાલો હવે જમી લઈએ અને અડદિયા એ ચાખી લઈએ અને પછી સૂઈ જઈએ ગુડ નાઇટ દ્વારકાધીશ બધાને ખુશ રાખે